નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુનિલ રાદડિયા ત્રિનેત્ર એકેડમીના આ ઓનલાઈન પ્લેટફોર્મ યુટ્યુબ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। અત્યાર સુધીમાં આપણે ઘડિયાળના 3 લેક્ચર જોઈ ચૂક્યા છીએ, 3 ટાઈપના પ્રશ્નો આપણે જોઈ લીધા છે। આજે આપણે આ ચોથા નંબરના લેક્ચરની અંદરથી આપણે ટાઈપ 4 વિશે સમજણ મેળવશું। જો તમે હજુ 3 લેક્ચર નથી જોયા તો જોઈ લેજો મિત્રો, બરાબર। ટાઈપ 4 ની અંદર શું આવશે કે ભાઈ બંને કાંટા કેટલી વાર એકબીજાને મળે, ક્રોસ કરે, સામસામે આવે, કાટખૂણે આવે કે પછી સીધી રેખામાં આવે। તો ચાલો શરૂઆત કરીએ આપણે। એની અંદર કેવા પ્રશ્નો પૂછાય અહીં આપેલા છે, પહેલા આપણે સમજી લઈએ। કેટલી વાર મળે અથવા ક્રોસ કરે એની વાત કરીએ તો મળવાની જો વાત કરતા હોય તો બંને કાંટા એકબીજાને મળે ત્યારે પરિસ્થિતિ કેવી હોય છે, કંઈક આવી હોય છે। જેમ કે એક્ઝેક્ટ 12 વાગે ને ત્યારે આવી રીતે બંને કાંટા એકબીજાને મળે, અને મળવું હોય ને તો ક્રોસ કરવું પડે। આ રીતે આમ ક્રોસ કરે ત્યારે એમ કહેવાય કે મળ્યા। તો એક્ઝેક્ટ 12 વાગે બંને કાંટા એકબીજાને મળે છે, આ આપણને ખબર છે, બરાબર। પછી શું યાદ રાખવાનું છે કે 11 થી 12 ની વચ્ચે ને 12 થી 1 ની વચ્ચે એકઈ જગ્યાએ એવો નહીં બને કે બંને કાંટા એકબીજાને મળે। ઘડિયાળ હોય પહેરી હોય તો ચેક કરી લેજો, બરાબર। 11 થી 12 ને 12 થી 1 માં ક્યાંય નહીં મળે। પછી 1 થી 2 માં એક વખત મળશે, 2 થી 3 માં એક વખત મળશે, એવી રીતે બધા જ ગેપની અંદર એક વખત બંને કાંટા એકબીજાને આ રીતે મળશે, બરાબર। તો આ એક પરિસ્થિતિ આપણે યાદ રાખવાની થશે। બીજી વસ્તુ શું યાદ રાખવાની થશે કે ભાઈ 12 કલાકમાં બંને કાંટા એકબીજાને કેટલી વખત મળે છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 વખત બંને કાંટા એકબીજાને 12 કલાકમાં મળે છે। તો પછી 24 કલાકમાં કેટલી વખત મળશે? 22 વખત મળશે। 24 કલાકનો મતલબ 1 દિવસ પણ થાય, બરાબર। આ વસ્તુ સીધી પણ પૂછાઈ શકે પરીક્ષામાં કે ભાઈ 24 કલાકમાં બંને કાંટા એકબીજાને કેટલી વખત મળશે। અને બીજું, મળે એટલે 0 અંશનો ખૂણો બને, તો કદાચ એમ પણ પૂછે કે બંને કાંટા 0 અંશના ખૂણે 12 કલાકમાં કેટલી વખત આવે? તો 11 વખત। 24 કલાકમાં કેટલી વખત આવે? તો 22 વખત, બરાબર। બીજું આમાં એક નોંધ યાદ રાખવાની છે કે તમે જ્યારે પણ ગણતરી કરશો ત્યારે વચ્ચે 12 આવે તો -1 કરવું, બરાબર। ચાલો આપણે સમજીએ કઈ રીતે પ્રશ્નો પૂછાય। એક્ઝામ્પલ તરીકે પહેલો પ્રશ્ન છે, 10 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં બંને કાંટા કેટલી વખત એકબીજાને મળશે? તો પહેલું કામ શું કરવાનું મિત્ર, જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય મળવાનો, સામસામે, કાટખૂણે, સીધી રેખામાં, ત્યારે પહેલા તો કલાક જોવાની કે ભાઈ આપણે 10 વાગ્યાથી શરૂ કરીને 3 વાગ્યા સુધીમાં કેટલી કલાક થાય? તો 10 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં આપણને બધાને ખ્યાલ છે કેટલી કલાક થશે? 5 કલાક થશે। જો 10 થી 11 1 2 3 4 અને 5 કલાક, કેટલી કલાક થઈ? 5 કલાક। તો કુલ કલાક કેટલી થાય છે? 5 કલાક થાય છે। એનો મતલબ 5 વખત મળશે। મળવાની વાત છે એટલા માટે જેટલી કલાક એટલી વાર મળે। પણ આપણે અહીંયા નોંધ લખેલી હતી, જો વચ્ચે ક્યાંય 12 આવતો હોય તો -1 કરવું। હવે 10 થી 3 સુધીમાં તમે જાઓ તો વચ્ચે ક્યાંય 12 આવે છે? હા, 12 આવે છે, તો -1 કરવાનું, એટલે થઈ જશે 4। તો આપણો જવાબ કેટલો છે? 4, બરાબર। ચેક કરી લઈએ, ચાલો। જો 10 થી લઈને 3 વાગ્યા સુધીમાં 1 2 3 અને 4, ખ્યાલ આવી ગયો મિત્રો? જો શું કરવાનું કે જેટલી કલાક છે એટલી વાર મળે, પણ જો વચ્ચે ક્યાંય 12 આવતો હોય તો -1 કરવાનું, બાકી જેટલી કલાક હોય એ તમારો જવાબ। એક્ઝામ્પલ તરીકે જો બપોરે 2 વાગ્યાથી શરૂ કરીને સાંજે 8 વાગ્યા સુધી, એટલે 2 થી 8 વાગ્યા સુધીમાં, 2 થી 8 વાગે મતલબ અહીંયા 2 થી શરૂ કરીને આવી રીતે 8 વાગ્યા સુધીમાં કેટલી કલાક થાય? તો આપણને બધાને ખબર છે કે 6 કલાક થાય। કેટલી કલાક થાય? 6 કલાક। બીજું કે 2 થી 8 માં વચ્ચે ક્યાંય 12 આવે છે? ના, નથી આવતો, તો આપણો જવાબ કેટલો થઈ જશે? 6 થઈ જશે। એટલે અહીંયા પણ જવાબ શું આવશે? એ આવશે। ચેક કરી લઈએ, 2 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં 1 2 3 4 5 6 વખત એકબીજાને મળે છે, બરાબર। તો હવે તમને આવડી ગયું છે કે જેટલી કલાક એટલો જવાબ, પણ વચ્ચે ક્યાંય 12 આવે તો -1 કરવાનું। જેમ કે અહીંયા એક પ્રશ્ન આપેલો છે, સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીમાં બંને કાંટા કેટલી વાર એકબીજાને મળશે? આનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે મિત્રો, બરાબર। ચાલો, આ મળવાવાળી વાત થઈ ગઈ। હવે આપણે વાત કરવાની છે કે સામ સામે આવે, બરાબર। ચાલો તો એના વિશે આપણે શીખીએ।
તો મિત્રો હવે અહીંયા એવું પૂછે છે કે સામ સામે કેટલી વખત આવે. સામ સામેનો મતલબ થાય 180 અંશના ખૂણે. હવે આપણે જેમ કેવું મળે ત્યારે 12 વાગે ત્યારે એકબીજાને મળે, તો સામ સામે ક્યારે આવે? જ્યારે 6 વાગે ને નાનો કાંટો 6 સામે હોય અને મોટો કાંટો 12 સામે હોય. એક્ઝામ્પલ તરીકે આને 6 વાગ્યા કહેવાય. 6 વાગે ત્યારે જો બંને કાંટા એકબીજાને સામ સામે આવી ગયા, 180 અંશના ખૂણે આવી ગયા, એટલે એક વખત 6 વાગે સામ સામે આવશે. હવે શું યાદ રાખવાનું કે 6 અને 7 ની વચ્ચે અને 5 અને 6 ની વચ્ચે સામ સામે નહીં આવે. બાકીના બધા જ ગેપની અંદર એક વખત સામ સામે આવશે. બરાબર, બાકીના બધા ગેપમાં એક વખત સામ સામે આવશે. ખાલી આ બાજુના જે બે ગેપ છે એમાં જ સામ સામે નહીં આવે. તો સેમ પરિસ્થિતિ થઈ ગઈ કે ભાઈ 12 કલાકમાં બંને કાંટા એકબીજાની સામ સામે કેટલી વખત આવશે? 11 વખત. બરાબર, તો 24 કલાકમાં બંને કાંટા એકબીજાની સામ સામે કેટલી વખત આવશે? 22 વખત. એક દિવસ એટલે 24 કલાક, તો એક દિવસમાં 22 વખત. અહીંયા નોંધ શું યાદ રાખવાની છે મિત્રો કે ગઈ વખતે આપણે એવું યાદ રાખ્યું હતું કે વચ્ચે ક્યાંય 12 આવે તો એક બાદ કરવાનો. અહીંયા વચ્ચે 6 આવે તો -1 કરવું, કેમ કે 6 ની આસપાસની 1 કલાકમાં આપણે નહીં ગણીએ. બરાબર, એક્ઝેક્ટ 6 વાગે એક વખત સામ સામે આવે છે. એટલે અહીંયા આ રીતે યાદ રાખવાનું થશે. સામ સામે વાળા પ્રશ્નોની વાત કરીએ તો જો 5 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં પહેલું કામ શું કરવાનું મિત્રો? કલાક કેટલી થઈ એ. હવે 5 વાગ્યાથી શરૂ કરીને 11 વાગ્યા સુધી તમે જુઓ તો કલાક કેટલી થશે? 6 કલાક થશે. કેટલી કલાક થશે? 6 કલાક થશે. બરાબર, 5 થી 6, 6 થી 7, 7 થી 8, 8 થી 9, 9 થી 10, 10 થી 11 એટલે 6 કલાક. ચાલો 6 કલાકમાં બંને કાંટા એકબીજાની કેટલી વખત સામ સામે આવશે? સામ સામે વાળો પ્રશ્ન છે. 6 કલાક છે તો 6 જવાબ. પણ જોવાનું શું કે વચ્ચે ક્યાંય 6 આવ્યો? હવે જો 5 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં, 5 વાગ્યાથી શરૂ કરીને 11 વાગ્યા સુધીમાં વચ્ચે ક્યાંય 6 આવી જાય છે? હા, વચ્ચે 6 આવી જાય છે. તો એનો મતલબ થયો કે આમાં -1 કરીને પછી તમારો જવાબ ટીક કરવાનો છે, એટલે જવાબ આવશે 5. એટલે આપણો અહીંયા સાચો જવાબ કયો છે? સી. જો વચ્ચે ક્યાંય 6 ન આવતું હોય તો તમારી જેટલી કલાક એટલો જવાબ. બરાબર, ચાલો હવે આપણે વાત કરીએ પ્રશ્ન 2 ની. 9 વાગ્યાથી 12 વાગ્યા, અને અહીંયા તમને ચેક કરવું તો જો 5 થી 11 માં જોઈ લેજો, 1, 2, 3, 4 ને 5 વખત જ સામ સામે આવશે. બરાબર, ચાલો હવે વાત કરીએ 9 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં. 9 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 9 થી 2 નો મતલબ કેટલા કલાક થાય એ આપણે જોઈએ. 9 થી 10, 10 થી 11, 11 થી 12, 12 થી 1, 1 થી 2 એટલે 5 કલાક. બરાબર, અને સીધી ગણતરી ફાવતી હોય તો એ રીતે કરી શકાય, જેમ કે 2 એટલે 14 વાગ્યા, કે 14 માંથી 9 જાય તો 5 કલાક. તો 5 કલાક જવાબ આવ્યો. તો એનો મતલબ 5 લખી દેવાના. પછી શું ચેક કરવાનું? વચ્ચે ક્યાંય 6 આવે? ભાઈ 9 વાગ્યાથી શરૂ કરીને 2 વાગ્યા સુધીમાં વચ્ચે ક્યાંય 6 આવે છે? ના. એનો મતલબ આપણો જવાબ કેટલો થઈ ગયો? 5. બરાબર, અહીંયા પણ જવાબ કયો છે? સી. ત્યારબાદ હવે આપણે વાત કરીએ 3 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં બંને કાંટા કેટલી વખત એકબીજાને સામ સામે આવશે? તો સામ સામે કે 180 અંશના ખૂણે કે બધું સરખું જ થાય. બરાબર, આનો જવાબ તમારે મને આપવાનો છે. ફરી વખત શીખવાડી દઉં છું કે સામ સામે એટલે શું થશે કે ભાઈ એક વખત 6 વાગે મળશે, આજુબાજુના ગેપમાં નહીં મળે, બાકી બધા ગેપમાં એક વાર મળશે. તમારે શું કરવાનું કે જે ટાઈમ આપ્યો છે એમાં જોવાનું કે કેટલા કલાક થાય છે. જેટલા કલાક થાય એટલો જવાબ. પણ વચ્ચે ક્યાંય 6 આવતું હોય તો -1 કરવાનું. ક્યારે? સામ સામે વાળો પ્રશ્ન પૂછે ત્યારે. મળવા વાળો પ્રશ્ન પૂછે ત્યારે કયો આંકડો યાદ રાખવાનો છે? 12. વચ્ચે ક્યાંય 12 આવતું હોય તો 1 બાદ કરવાનું. બરાબર, તો આ રીતે આપણે જોયું કે સામ સામે વાળા પ્રશ્નો પૂછાય તો જવાબ કઈ રીતે આપણે લખવો. બરાબર, હવે આપણે વાત કરવાની છે કાટખૂણા વાળાની, કે બંને કાંટા એકબીજાને કાટખૂણે કેટલી વખત અને ક્યારે ક્યારે મળે છે. બરાબર, તો ચાલો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો અહીંયા આપણને હવે એવું પૂછશે કે કાટખૂણે બંને કાંટા એકબીજાને કેટલી વખત ક્યાં ક્યાં મળે છે. બરાબર, કાટખૂણે મતલબ 90 અંશના ખૂણે. હવે આપણે ઇમેજિનેશન કરીએ કે જ્યારે 3 વાગે ને 3 ત્યારે બંને કાંટા કંઈક આ રીતે હોય. મોટો કાંટો 12 સામે, નાનો કાંટો 3 સામે, તો અહીંયા 90 અંશના ખૂણે મતલબ કાટખૂણે આવે છે. બરાબર, તો એક વખત 3 વાગે બંને કાંટા કાટખૂણે આવશે. બીજી એક કલ્પના કરીએ તો 9 વાગે પણ આવી ઘટના બનશે. એટલે 9 વાગે બંને કાંટા એકબીજાને કાટખૂણે આવશે. ત્યારબાદ શું યાદ રાખવાનું છે કે ઉપર નીચેના ગેપમાં આપણે જે ક્રોસ કરતા હતા એના બદલે એક વખત મળશે કાટખૂણે. બરાબર, અને બાકીના બધા ગેપમાં 2 વખત કાટખૂણે આવશે. આ બધા જ ગેપની અંદર બંને કાંટા 2 વખત કાટખૂણે આવશે. તો અહીંયા આપણે કંઈક અલગ યાદ રાખવું પડશે મિત્રો. એક વખત 3 વાગે કાટખૂણે આવશે, એકવાર 9 વાગે કાટખૂણે આવશે, એના ઉપર નીચેના ગેપમાં એક વાર આવશે, બાકીના બધા ગેપમાં 2 વાર આવશે. તો હવે આપણને એવું પૂછાય કે ભાઈ 12 કલાકમાં
બંને કાંટા કાટખૂણે કેટલી વખત આવશે? તો જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ને 22, તો મતલબ 22 વખત કાટખૂણે આવશે. ડબલ થઈ ગયા, ઓલામાં 11 હતા, અહીંયા 22. હવે 24 કલાકમાં મતલબ કે એક દિવસમાં બંને કાંટા કેટલી વખત કાટખૂણે આવશે? 44 વખત. કેટલી વખત? 44 વખત. એટલે ઘણી વખત એવો પ્રશ્ન પણ પૂછાય કે રવિવારે 7 વાગ્યાથી મંગળવારે 7 વાગ્યા સુધીમાં બંને કાંટા કેટલી વખત સામસામે આવશે, કે કેટલી વાર મળશે, કે કેટલી વાર કાટખૂણે આવશે. હવે રવિવારથી લઈને મંગળવાર એટલે રવિથી સોમ, સોમથી મંગળ એટલે 2 દિવસ થયા. તો એક દિવસમાં આટલી વાર, તો 2 દિવસમાં કેટલી વખત? બરાબર. હવે એક દિવસમાં 44 વાર હોય તો 2 દિવસમાં 88 વાર હોય. તો આવી રીતે કાટખૂણાના સવાલમાં એક નોંધ પણ આપણે યાદ રાખશું. જેવી રીતે મળવાનો સવાલ આવતો હતો ત્યારે આપણે 12 યાદ રાખતા હતા કે વચ્ચે ક્યાંય 12 આવે તો એક બાદ કરવાનું. સામે વાળા સવાલ હતા ત્યારે આપણે 6 યાદ રાખ્યો હતો કે વચ્ચે ક્યાંય 6 આવે તો એક બાદ કરવાનું. અહીંયા શું યાદ રાખશું કે વચ્ચે 3 કે 9 આવે તો -1 કરવું. વચ્ચે 3 આવતો હોય તો -1 કરવાનું, વચ્ચે 9 આવતો હોય તો -1 કરવાનું, અને 3 ને 9 બે આવી જતા હોય તો -2 કરવાનું. બરાબર. પણ પેલા કલાક ગણીને ડબલ કરવા પડશે, કેમ કે બધા ગેપમાં 2 વાર મળે છે. આ એક ગેપ જે છે એ જ ગેપમાં એક વાર મળે છે, એટલે આપણે માઇનસ કરવા વાળું જોયું. ચાલો આપણે પ્રશ્નને સમજીએ એટલે આઈડિયા આવશે. બપોરે 2 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં, બપોરે 2 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં. હવે 2 થી 10 મતલબ કેટલા કલાક? તો 8 કલાક. 2 થી 10 મતલબ કેટલા કલાક? તો 8 કલાક. તો પહેલું કામ હવે શું કરવાનું છે મિત્રો કે 8 ગુણ્યા 2 કરી નાખવાનું, એટલે જવાબ કેટલો આવી જાય? 16. હવે આ નોંધ વાળું વાક્ય વાંચવાનું કે ભાઈ વચ્ચે ક્યાંય 3 આવે છે 2 થી 10 માં, 2 થી શરૂ કરીને 10 સુધીમાં વચ્ચે ક્યાંય 3 આવે છે? હા, 3 આવી જાય તો -1 કરવાનું. બરાબર. વચ્ચે ક્યાંય 9 આવે છે? હા, 9 પણ આવી જાય તો પાછું -1 કરવાનું. એટલે અહીંયા કેટલા કરવા પડશે? -2 કરવા પડશે. એટલે જવાબ કેટલો આવી જશે? 14 આવી જશે. આપણો જવાબ છે C. ફરી વખત સમજાવું છું મિત્રો કે જેટલા કલાક આવે એને ગુણ્યા 2 કરી નાખવાના. ક્યારે? જ્યારે તમને કાટખૂણા વાળો સવાલ પૂછાય ત્યારે, 90 અંશ વાળો સવાલ પૂછાય ત્યારે. બરાબર. અને પછી શું વિચારવાનું કે વચ્ચે 3 આવતો હોય તો -1 કરવાનું, વચ્ચે 9 આવતો હોય તો -1 કરવાનું, 3 ને 9 બે આવી જતા હોય તો -2 કરવાનું. તો અહીંયા જવાબ કેટલો આવી જશે? 14 વખત. આપણે ચેક કરી લઈએ 2 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 વખત. હવે તમે ઘડિયાળ દોરીને કરો તોય ચાલે, પણ ઘડિયાળમાં ટાઈમ જેના કરતા ઝડપથી થાય. બરાબર. ચાલો આગળ વાત કરીએ. સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં. હવે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં કેટલી કલાક થાય? તો 5 કલાક થાય. તો પહેલા શું કરવાનું? 5 કલાક જવાબ આવી ગયો. કાટખૂણા વાળો સવાલ છે એટલે 5 ગુણ્યા 2 કરીને 10 લખી નાખવાનું પહેલા. હવે માની લો કે વચ્ચે 3 નો આવતો હોય, 9 નો આવતો હોય તો તમારો જવાબ કેટલો થઈ જશે? 10. પણ હવે ચેક કરો 10 થી 5 માં. હવે જો 10 વાગ્યાથી શરૂ કરીને 5 વાગ્યા સુધીમાં, 10 વાગ્યાથી શરૂ કરીને 5 વાગ્યા સુધીમાં 3 આવે છે, 9 નથી આવતો. એનો મતલબ કે -1 કરવાનું. તો જવાબ કેટલો આવી જશે? અહીંયા 9 આવી જશે. જવાબ કેટલો આવી જશે? 9 આવી જશે. બરાબર. સોરી, ગણવામાં મિસ્ટેક થઈ. અહીંયા 10 થી 5 એટલે તમને ખ્યાલ છે 5 કલાક નહીં થાય, 7 કલાક થશે. બરાબર. મેં સીધું 10 માંથી 5 બાદ કરી નાખ્યું. બરાબર. તો 7 દુ 14 આવશે, 14 માંથી 1 બાદ કરશું તો 13 આવશે. બરાબર. તો આપણો જવાબ અહીંયા પણ કયો છે? C છે. ફરી એક વખત કેટલા કલાક થાય છે જોઈ લેવાનું. 10 થી 5 એટલે 7 કલાક. બરાબર. 7 ગુણ્યા 2 કરો એટલે 14 થાય. પછી જોવાનું વચ્ચે 3 આવે છે તો -1 કરો, વચ્ચે 9 આવે છે તો -1 કરો, 2 આવતા હોય તો -2 કરો. અહીંયા વચ્ચે 3 આવે છે, 9 નથી આવતા એટલે -1 કરવાનું. એટલે જવાબ કેટલો આવી ગયો? 13 આવી ગયો. બરાબર. હવે અહીંયા એક દાખલો આપેલો છે કે 6 વાગ્યાથી શરૂ કરીને 11 વાગ્યા સુધીમાં બંને કાંટા કેટલી વાર કાટખૂણે આવશે. આ તમને આવડી ગયું છે એટલે તમે કરશો. બરાબર. આનો જવાબ મને કોમેન્ટ કરજો. આપણે આ 3 ચર્ચા કરી. કેટલી વાર મળે, મળવા વખતે 12 યાદ રાખવાનું, 12 આવતો હોય તો 1 બાદ કરવાનું, બાકી જેટલી કલાક આવે એટલો જવાબ. સામે વાળું આવે તો આપણને ખબર છે કે જેટલી કલાક આવે એટલો જવાબ, પણ વચ્ચે 6 આવતો હોય તો 1 બાદ કરવાનું. કાટખૂણા વાળી વાતમાં શું કરવાનું કે જેટલા કલાક આવે એને ગુણ્યા 2 કરી નાખવાના. વચ્ચે 3 આવતો હોય તો -1 કરવાનું, વચ્ચે 9 આવતો હોય તોય -1 કરવાનું, 3 ને 9 બે આવતા હોય તો -2 કરવાનું.
બરાબર. તો હવે આપણે વાત કરવાની છે સીધી રેખામાં. સીધી રેખામાં આ સવાલ આવે ત્યારે શું કરવાનું, ચાલો તો અહીંયા ધ્યાન આપજો. તો અહીંયા હવે આપણને એવું પૂછવામાં આવે કે સીધી રેખામાં બોલે તો શું વિચારવાનું ખબર છે કે સીધી રેખામાં એટલે બંને કાંટા જો આ રીતે આવે એટલે કે મળે એને સીધી રેખામાં કહેવાય, અને સામ સામે હોય તોય સીધી રેખામાં કહેવાય. એનો મતલબ શું થયો, 0 અંશના ખૂણે હોય કે 180 અંશના ખૂણે હોય એ બંને પરિસ્થિતિને સીધી રેખામાં જ કહેવાય. તો હવે આપણે જે પહેલી વસ્તુ ને બીજી વસ્તુ શીખાતા મળવાવાળી ને સામ સામેવાળી એ બેન ભેગી કરી નાખવાની એટલે એને સીધી રેખામાં કહેવાય. જેમ કે મળવાવાળી આપણે આ રીતે આકૃતિ જોઈતી, સામ સામેવાળી આ રીતે જોઈતી. 12 કલાકમાં 11 વખત મળે અને 11 વખત સામ સામે આવે, મતલબ 12 કલાકમાં 22 વખત એકબીજાને સીધી રેખામાં આવશે. હવે 12 કલાકમાં જોયું તો 24 કલાકમાં આપણે જોવા જઈએ તો 44 વખત, કેમ કે 22 વખત મળશે અને 22 વખત સીધી રેખામાં આવશે, સોરી સામ સામે આવશે, એટલે સીધી રેખામાં કેટલી વખત આવશે, 44 વખત. તો એક દિવસમાં 44 વખત. બીજું નોંધમાં શું યાદ રાખવાનું છે કે વચ્ચે 12 કે 6 આવે તો -1 કરવું. આપણે પેલું કાટખૂણા વાળું તો એની જેવું, વચ્ચે ક્યાંય 12 આવતું હોય તો -1 કરવાનું, વચ્ચે ક્યાંય 6 આવતું હોય તો -1 કરવાનું, 12 ને 6 બે આવી જતું હોય તો -2 કરવાનું. પણ એને કલાક જેટલી મળે છે એને ગુણ્યા પહેલા 2 કરવું પડશે, કેમ કે આપણે બે પરિસ્થિતિને ધ્યાનમાં રાખવાની છે. બરાબર. ચાલો અહીંયા જોઈએ કે ભાઈ સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં, હવે સવારના 8 થી શરૂ કરીને 2 વાગ્યા સુધીમાં કેટલી કલાક થાય, તો આપણને ખબર છે કે 8 થી 2 વાગ્યા સુધીમાં 6 કલાક થાય. કેટલી કલાક થાય મિત્રો, 6 કલાક થાય. તો પહેલું કામ શું કરવાનું, 6 ગુણ્યા 2. ક્યારે, જ્યારે સીધી રેખામાં બોલે ત્યારે. એટલે સીધી રેખાવાળો સવાલ હોય કે કાટખૂણાવાળો સવાલ હોય, પહેલા ગુણ્યા 2 કરી નાખવાનું. બરાબર. ચાલો ગુણ્યા 2 કરશો એટલે જવાબ કેટલો આવી જશે, 12. પછી જોવાનું કે 8 વાગ્યાથી શરૂ કરીને 2 વાગ્યા સુધીમાં વચ્ચે ક્યાંય 12 આવે છે. જો 8 વાગ્યાથી શરૂ કરીને 2 વાગ્યા સુધીમાં 12 આવી જાય, બરાબર. વચ્ચે ક્યાંય 6 આવે છે, 8 થી 2 વાગ્યા સુધી વચ્ચે ક્યાંય 6 નહીં આવે, વચ્ચે ક્યાંય 6 નથી આવવાનો. બરાબર. એનો મતલબ કે -1 કરવાનું ને જવાબ લખી નાખવાનો 11. એટલે આપણો અહીંયા જવાબ કયો થઈ જશે, બી. જો વચ્ચે ક્યાંય 12 આવતું હોય તો -1 કરો, વચ્ચે ક્યાંય 6 આવતું હોય તો -1 કરો, અને 12 ને 6 બે આવી જતા હોય તો -2 કરો. બરાબર. ચાલો એવી રીતે અહીંયા થોડુંક અલગ લેવલનું જોઈએ કે રવિવારે 5 PM થી સોમવારે 7 PM સુધી, રવિવારે 5 વાગ્યાથી સાંજના 5 વાગ્યાથી સોમવારે સાંજના 7 વાગ્યા સુધીમાં. હવે 7 વાગ્યા વાળો સવાલ છે. અહીંયા જોવા જઈએ તો રવિવારે 5 PM થી શરૂ કરીને સોમવારે 5 PM સુધીનો સમયગાળો, એટલે એક દિવસ થઈ ગયો. રવિવારે 5 વાગ્યાથી સોમવારે 5 વાગ્યા સુધીમાં એક દિવસ થઈ ગયો. હવે આપણને અહીંયા 5 વાગ્યા સુધીનો સમય નથી, 7 વાગ્યા સુધીનો સમય છે. એટલે સોમવારે 5 થી 7, બરાબર. 5 થી 7 એટલે 2 કલાક. ચાલો હવે આપણે ચેક કરીએ. આપણને સીધી રેખામાં આપણને પ્રશ્ન પૂછ્યો છે, સીધી રેખામાં એક દિવસમાં કેટલી વખત સીધી રેખામાં આવે છે આપણને ખબર છે, 44 વખત. એટલે 44 લખી નાખ્યા આપણે અહીંયા, બરાબર. પછી આ 5 થી 7 વાળું જોવાનું છે. હવે 5 થી 7 વાળામાં શું જોવાનું કે 5 થી 7 માં વચ્ચે ક્યાંય 6 આવે છે, બરાબર. પહેલા તો કલાક કેટલી થાય છે, 2 કલાક. 2 ગુણ્યા કેટલા કરી નાખવાના, 2. એટલે જવાબ કેટલો આવી જાય, 4. પછી શું જોવાનું, 5 થી 7 માં 6 આવે છે, હા 5 થી 7 માં 6 આવે છે એટલે -1 કરવું પડશે. 5 થી 7 માં 12 આવે છે, ના ભાઈ 12 નથી આવતું તો -1 કરો. -1 કરો એટલે જવાબ કેટલો આવી ગયો, 3. અહીંયા આપણી પાસે એક દિવસમાં 44 અને આ બાકીની 2 કલાકમાં 3 વખત, એટલે કુલ કેટલી વખત મળી ગયા, કુલ 47 વખત સીધી રેખામાં આવશે. તો આપણો જવાબ કયો થઈ ગયો, સી. જો આમાં ટપ્પો ન પડ્યો હોય તો ફરી એક વખત સમજી લો. પેલા એક દિવસ વાળું તો સમજાઈ ગયું હશે બધાને કે ભાઈ એક દિવસમાં કેટલી વખત સીધી રેખામાં આવે છે, તો 44 વખત. પછી 5 થી 7 માં જુઓ. હવે આપણે અહીંયા ચેક જ કરી લઈએ ને. જો 5 થી 7, 5 થી 7 માં એકબીજાને મળે કેટલી વાર, 1 અને 2 વાર. 5 થી 7 એકબીજાની સામે કેટલી વાર આવે, 1 વખત. તો 2 અહીંયા 1 અહીંયા, કેટલી વાર થઈ ગયું, 3 વખત. તો 44 આ અને 3 આ એટલે કેટલી વખત આવશે, 47 વખત. બરાબર. તો પરીક્ષાની અંદર આવા સવાલ પણ પૂછાઈ શકે મિત્રો. તો અહીંયા આપણે ફરી વખત યાદ કરાવી દઈએ કે ભાઈ મળવાવાળી વાત થાય તો 12 કલાકમાં 11 વખત, 24 દિવસમાં એટલે એક દિવસમાં 22 વખત. સામે વાળામાં પણ એવું જ સેમ ઇઝ ઇટ ઇઝ. બરાબર. કાટખૂણાની અંદર પૂછે તો
12 કલાકમાં 22 વખત, 24 કલાકમાં 44 વખત. સીધી રેખામાં સેમ એઝ ઇટ ઇઝ કાટખૂણા જેવું જ, બરાબર. 12 કલાકમાં 22, 24 કલાકમાં 44. મળવા વાળામાં શું યાદ રાખવાનું? 12. વચ્ચે ક્યાંય 12 આવે -1 કરી નાખો. બાકી જેટલી કલાક એટલો જવાબ. સામ સામે વાળામાં શું યાદ રાખવાનું? 6. જેટલી કલાક એટલો જવાબ. વચ્ચે ક્યાંય 6 આવે તો -1 કરી નાખો. કાટખૂણા વાળામાં શું યાદ રાખવાનું? 3 અને 9. વચ્ચે ક્યાંય 3 આવે -1, 9 આવે -1, 3 9 2 આવે -2, પણ પેલા ગુણ્યા 2 કરો. જેટલા કલાક આવે એને ગુણ્યા 2. સીધી રેખામાં પણ એવું જ ગુણ્યા 2 કરી નાખો. પછી જુઓ વચ્ચે ક્યાંય 12 આવે -1, વચ્ચે ક્યાંય 6 આવે -1, 12 ને 6 2 આવે તો -2. ચાલો મિત્રો, તો આ તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. આના પ્રેક્ટિસ માટેના દાખલા હું તમને અહીંયા આપી દઉં છું, એ તમે ઘર બેઠા સોલ્વ કરી શકશો, બરાબર. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક વખત લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રોને, વધુને વધુ મિત્રો સુધી શેર કરો. અને આ આપણી જે પ્રયત્ન છે એને ખૂબ જ વધારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો સુધી, PSI કોન્સ્ટેબલની તૈયારી કરતા મિત્રો સુધી પહોંચાડો, બરાબર. અને ચેનલને ફોલો કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો ફરી પાછા મળીશું ઘડિયાળના નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.